ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, દ્વારકાધીશ. મારો તો ટાઈમ થઈ ગયો, 8:30 થઈ ગયા. જવાનું નોકરી. સુમિત જતો રહ્યો, માસીમાં સુવે રહ્યો ને જોડે કુવાનું. તો ચલો હવે મળશે અમે સાંજે. ચક્કી ચીક બોલે હેડ મારો ટાઈમ થઈ જાય જવું. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ અહીંયા મારા પપ્પા સવારની અંદર ચા પીવે. યસ, મેં તો ક્યાં નહીં ચા રોટલી ખાઈ લીધી 6 વાગ્યાની. હે શું કહો? ખારે તો બીજા રોટી મત દિવાળી મજા જાય ખાવાનું. હા, સારું ખાઈ લો. ગુડ મોર્નિંગ કોણ લઈ? ગુડ મોર્નિંગ, જય માતાજી. હે નહીં કે આ સાઈડ તો મેં બધું તો અહીંયા કોણ ટિફિનની રોટલી કરે ને? મમ્મી કપડાં પણ ધોઈ નાખ્યા. મમ્મી માથું ઓળાવવા ઉપર કર્યું. તો ગાઈસ અત્યારે હું આને જઉં છું મૂકવા માટે નોકરી. આ ગેટની અંદર બહુ મસ્ત મજાની વેલ ભાઈ ભાઈ ને અમારા કાકી આવે જોડે જોડે જો હવે અમારા જોડે લઈને જવા પડે આપણે બધાને. વાગે ગયા 6:30 થઈ ગયા ને મમ્મી ને પપ્પા બંને જણા આવી ગયા ઘરે. નહીં? હા હા, ચાવા બનાવીએ. સાચી વાત. હાથ પગે નહીં ધોતા શું આઈને તો? હા, તો અહીંયા કોણ અહીં બનાવે અહીંયા રસોઈ? તો આજે જમવામાં શું બનાવ્યું? કોમલસિંહ બેદી દાલ ફ્રાય અને જીરા રાઈસ. અને અહીંયા કોણ આવી મમ્મી પપ્પા માટે ચા બનાવે છે. અહીંયા હજુ થાય, હજુ ચડે ડુંગળીને નહીં. સારું બનાવો. હવે જમી લઈએ. હવે તમે પણ જમવા ચાલો. મસ્ત ખીચડી તો બનાવીએ, રજવાડી ખીચડી, રોટલી, ચટણી. સુમિત બે ગયો બતાવું તમને. કઈ સુમિત બનાવે, કોઈ બીટનો હલવો બનાવે. કાજુ બધા ઉપર નાખવાના જોઈએ હવે ને એવું. તો કઈ બીટનો હલવો બનાવે સુમિતે બનાવે છે હવે કે એમ ખાઈને આવ્યો હતો. બહુ મસ્ત હતો એવું. તો બીટનો હલવો બનાવે ને તમે બતાવું છો તમને. સાચી વાત. ચલો તમારે ખાવા દે ને જમીન. કાજુ બદામ નાખવી પછી ખાશો. સારું નાખી દે કાજુ બદામ, પછી ઠંડો થાય એટલે ખાઈ. હો કાજુ બદામ હું હળો થઈ ગયો હવે. મેં તો ખાઈ લીધું. પછી ટીવી અને માહિતી તો માતાને ગુજ કરી નાખી મસ્ત મજાની. ભાવે ચડો બસ બહાર બેઠા મેં થોડીક રાઉન્ડ બે મસ્ત મજાનું વાર્તામાં ખાતે તો નોકરી જવાનો ટાઈમ 6 વાગી 6:30 અને હું આવી જઈ ચાર નહીં પણ એમની જવાને ચા પીધી હતી. પપ્પાને બે ચા પીધો અમે. અને હવે આ બીજાને શું કરે એ બતાવું તમને. ખબર નહીં શું કરે. તમે બીજાને શું કરવાના? હે સુમિત ને આપણે બનાવી દાલ ફ્રાય કારણ કે બહુ ટાઈમથી ખાવાની ઈચ્છા હતી. ખાધી હતી પણ 20 દાળ થઈ ગયા. તો આપણે દાલ ફ્રાય ચેક કરતો હતો. જે બની તો બનાવી એટલે આપણે ઘરના જ ખાય, બાકી બીજા ના ખાઈ. આપણે એટલે બીજા ખાય તો બધા ખાવી હોય તો મારી બનાવવાની. બીજા આપણા માટે તો આપણે તીખી જ બનાવવી પડે ને. બીજા ખાય તો કાંડ ધુમાડા થાય. હવે એટલું તીખું મરચું ખાતા નહીં આપણે. મરચાં નાખવી એટલે ગરમ મસાલો જોઈએ પાહો. મસ્ત હોય. આ શું કરે? સુમિત તું શું કરે? મેગી બનાવ. હા ભાઈ જો કોઈ સુમિતને ખાવી મેગી લગ આપી દઉં. કોઈ ચક્કુ પકડતા નહીં આવડતું. ચક્કુ એ ઊંધું પકડ્યું હોય નહીં ને. ચક્કુ પકડતા જ નહીં આવડતું પણ કાપી દે. જો એને કાપતા નહીં આવડે. ચક્કુ ઊંધું પકડી બેઠો તું કાપી દઉં. લે બધું દાળ પીવાનું ચાલે હે કરતો.
મસ્ત વળી હા તો પી લો તને તો ખાઈ લો ને પણ થઈ ગયો તો એનું ખાવાનો ટાઈમ નહીં મોડા ખાવાનું ચાય પણ બની ગયું દાળ ફ્રાય શું દાળ ફ્રાય કહો પેલા જીરા રાઈસ બન્યા હશે તો પહેલીમાં આમાં રોટલી થઈ જઈ અમારે તો બધું બની ગયું હોય અને સુમિતને ખાવી મેગી એને કાપી દઉં પછી બનાવી દેવો આપું નાખે અહીંયા પપ્પા જવા બે ગયા અમે તો જમી લીધું મેં કોલ હવે હા ચાની બૂમ પાડું આભારતી નહીં એક તો એમ? હા હા મેં કોલ હવે અંદર કામ કરે મમ્મી પપ્પા હવે ખાવા બેસશે પપ્પા ખાવા બે ગયા કે દાળ ફ્રાય બને હું બનાવું ના હારી હોય એવું બને જ નહીં તો અહીંયા પપ્પા ખાય ને અહીંયા કોણ હવે અહીંયા વાસણ ઘસે છે પ્લેટફોર્મ પણ સાફ થઈ ગયું નહીં હવે મમ્મી પણ જમવા બેસી ગઈ નહીં દાળ ફ્રાય બનાવીને જીરા રાઈસ પાપડ છાશ લીંબુવાળી ડુંગળી ને લીંબુ મને તો લીંબુવાળી જ બહુ જ ભાવે તો ચલો કહીશ મમ્મીને જમી લે અમે તો જમી લીધું હવે ફાઇનલી અમે ધાબા પર હું આવી ગયા મસ્ત ઠંડુ લાગે ને બહુ જ હું પપ્પા અને મમ્મી ત્રણે જણા તારા પપ્પા હજુ ભાગતી નહીં તમને ફાઇનલી અમારે બધું કામ પતી ગયું ચારના બેઠા હતા ને હવે ઉપર અમે આવી ગયા હું મમ્મી પપ્પા ત્રણે જણા હુવા ઉપર હુવાની અલગ જ કંઈક મજા હોય ઠંડુ લાગે ને ઉપર મસ્ત મજાના તારા જોતા જોતા હુઈ જવાનું હે મજા આવે ઠંડુ લાગે મસ્ત મજા ને ગાઈસ હું કહું છું ડેરી મિલ્ક ખબર પડી જાય ખબર જ નહીં પડતી ઉતા એટલે પડે ઘડીકમાં ખબર પડી જાય મારે તો તો અહીંયા અમારા બ્લોગને કરશો અહીંયા એન્ડ મળશું કાલે નવા બ્લોગમાં હા તો વિડીયો મારો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબર કરો ગુડ નાઇટ જય માતાજી જય કદી શ્રમ મળી રામ ને